આને લીપમાં શીખવાડે છે. એ નહીં પકડ, હમણાં નહીં પકડ, ખાલી ઊભી રહી જાય ને એની ઉપર, ખાસા ઉપર ઊભી રહી જાય. રહી જા બસ, રહી જાવ. અરે રહી જાય ને પર ખાસા ઉપર ઊભા રહી જાવ હવે. હા, ખાસા મને રાખવાનું પર. એ દાદર કહેવાય, માથે ઊભું રહી જવાનું શીખો જો. મનીષાબેન અહીંયા ઠેલીનો કાંક વહીવટ કરે છે. મને એમ કહે છે હા ભેગી કરી નાખો, ભેગી કરી નાખો બે. હું એમ કહું છું ગાડી ઉપર મૂકી દેવી. અંદર અમારે જમવા જવાનું છે. અહીંયા જગાભાઈની હોટલ છે ગોપનાથવાળાની, તો ત્યાં આવ્યા છે. કા બહુ રીલ જોઈથી આની તે ખાવા એ મૂકી દો અમારી જ છે. અહીંયા ભાવનગરમાં અમે માગી ગાડી ગોતી છે. અસ્મિતાબેન છે કે નહીં, એના ભાઈની ગાડી છે. ટાંગી દો રેડી, ચલો. હા કા કે છે જો હું કે છે જો આ લે સવિતાબેન અમાર બે ને પાછળ પડી જાય હોય જ્યારે મળે ને તઈ. કા એ પાછળ પડી જાય કા આપણને જ્યારે મળે ને તઈ. અરે ભાઈ અહીંયા સગાઈ હોય કે નહીં, તો જો અહીંયા મસ્ત કેક કટિંગ કરવાની છે. જમવા આવ્યા હોય ને એ લોકો એમ. સગાઈ તો આની કરો આમ જો, આ દુલ્હન જેમ તૈયાર થયા છે આની સગાઈ કરવાની જરૂર છે. એવું જ લાગે આ તમે કેક કટ કરવા વહી જાવ એવું જ લાગે આની સગાઈ છે એવું. કા આને લાગે કોઈ કે એક છોકરો છે એમ લાગે. જો ફેમિલી હાલો જમવા આવી જાઓ. અહીંયા છે ને જમવાનું તો બહુ મસ્ત છે, પણ મેં જો થોડું બધું લીધું છે. એક રોટલી લીધી, આટલું શાક લીધું. અહીંયા શાક તો બહુ બધા છે, પણ જાજી બહુ ભૂખ લાગી નથી. બધા ઓલ બેસી ગયા છે જમવા. જો ઠેઠ સુધી છે ને બધા ઓપનિંગમાં જે આવ્યા હતા ને એ લોકો જ છે. બધાએ ખાવાનું શરૂ કરી દીધું છે. જો મસ્ત જમે છે, જમી લીધું. અહીંયા છે ને બહુ મસ્ત હોટલ છે, જોઈએ દશે તમે ભાવનગર રોડ. આ કયો રોડ આવે ને એ કાંઈ ખબર નથી, પણ મજા આવી જમવાની. જમવાનું મસ્ત હતું, સારું હતું. પણ તડકો શું કરવું એનું, શું કરવું તડકાનું. અહીંયા અંદર છે ને એસી વાળો રૂમ છે, પણ અંદર તો કઈ બેઠું રહેવાય નહીં, આપણે બહાર તો નીકળવું પડે ને. અંદર અહીં એસી વાળો રૂમ છે. મારે મુખવાસ ખાવાનું બાકી છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ અહીંયા છે. થેન્ક યુ. ચલો આવી જાઓ ફેમિલી, તમે ઇન્વાઇટ છો આમાં. ચલો હવે આપણે તડકાનું ક્યાંક જવાનું છે. ક્યાં જવાનું છે ખબર નથી, ક્યાંક તો જઈશું જ ને ફેમિલી. અહીં મસ્ત મજાના હિંચકા છે. મને હિંચકો ખાવો તો બહુ ગમે. આગળ હિંચકો જાય, પાછળ હિંચકો જાય, કેવી મજા આવે હિંચકા ખાવાની. તડકો છે પણ હિંચકો ખાવી કે પવન આવે ને તો એટલો બધો તડકો લાગે નહીં એમ થાય. આ બધા ફોટા પાડે જો, તો હું અહીં હિંચકા ખાવા. ફેમિલી બહુ તડકો છે અને આ બેયને હવે જવું છે. અમારે ક્યાંક આટા મારવા જવાનું છે. આ બેયને હવે ઘરે જવું છે એમ કહે છે. તો ક્યારે આવશો પાછા હવે સુરત? સુરત આવશું 2 મહિના પછી. 2 મહિના પછી. હા હા, જ્યારે આવો ત્યારે અમારે ઘરે આવવાનું છે. આપણે મનીષાબેન પહેલી વાર મળ્યા, બહુ મજા આવી. અમારી બેનપણી હોય ને પહેલેથી એવું જ લાગે છે. અજાણ્યું લાગતું નથી, મજા આવી. કાઠી સુંદરી કરી નાખી. હા ભાઈ તડકો બહુ છે કે ને એટલે ભીની સુંદરી કરીને ગાડી બે જવાનું છે. સારું હાલો. રાસ તો જા અહીંયા તડકાની સોડા પીવે છે. અને જેકભાઈ ને તો પૂરી થઈ ગઈ. જો સોડા ખાલી કરી નાખી. એ ખાય પી જા, એ ખાય સોડા પી જા. તડકો એટલો છે કે નહીં. કા હાલો અમે ઘરે જ આવી. પ્રદીપભાઈ એટલી તાણ કરે છે, સોડા પીવરાવીને હજી એમ કે છે પડીકા લઈ લો અહીંથી. એ બાપરી એ કાઢે છે, આમ જોતો કાઢે છે. એ કાંઈ નહીં, એવું નથી. અમારે હાંજની ટિકિટ છે કે નહીં, તો અમારે હાંજ સુધી છે ને આટા મારવાના છે ભાવનગરમાં. આપણે ભાવનગર જોયું નહોતું, પ્રદીપભાઈએ બતાવ્યું, કેમ કે એને શોપનું ઓપનિંગ રાખ્યું અને એના લીધેથી અમે ભાવનગર નકર અમે જોયું નહોતું. હા હા. કોણ તમે? ના કેટલું માઇન્ડ વાગ્યો. હાલો હવે છે ને અમે બધા જો અસ્મિતાબેન ની, દયાબેન ની, અમે બધા મોલમાં જાવી છે આટો મારવા. હવે જવું છે, આ લોકો લઈ જાય છે તો એ હજી ટાઈમ છે સાંજ પડવામાં, તો જાવી. હાલો
આ અમાર સબસ્ક્રાઇબર મળી ગયા જો. હા લ્યો હું આવું. તમારો રેગ્યુલર સબસ્ક્રાઇબર હે ભાવનગર રહી છે, સબસ્ક્રાઇબર છે જો મળી ગયા છે અહીંયા બહાર જ. મેં તમને કાલ કીધું તું કે નહીં, તો આજનો આનો વિડીયો બનાવવાનો છે. અને અમે આવ્યા જોયું તો નહોતું કાંઈ, ચશ્મા કાઢ નાખું પહેલાં તો. આ કાંઈ જોયું તો નહોતું, પણ અમને કોણ ફેરવવાનું છે ખબર છે તમને? હા અમને લઈને આવ્યા છે કાળા તડકાને. તડકો ગાળવા આવ્યા સ્પેશિયલ. હા અને આ બે છે તડકાના જો. ચલો જાવી અંદર જાવી, હાલો મજા આવશે. ફેમિલી અંદર પોગતાની સાથે તો આવું કાંક છે, પણ એ કાંઈ મને નથી ખબર. પણ અંદર આવ્યા ને તો મને સારું લાગે છે, ટાઢું લાગે છે. એસી વાળું હોય કે નહીં. સુરતના મોલમાં તો બહુ બધા આટા માર્યા. આજે આપણે ભાવનગરના મોલમાં અસ્મિતાબેન સાથે ઈ પણ બહુ મજા આવે. હું અમી બે ત્રણ વખત આને ઓહો બહુ મજા આવશે એમ કહે છે. તો કાંઈ નહીં, ચલો ખરીદી કર્યા વગર કોઈ બાયું રે ક્યાંય ભાડું. અય ખરીદી કર્યા વગર કોઈ બાયું ઘરે જાય ક્યાંય ભાડું મોલમાં લાવ્યા હોય ને. કાંઈ તમે પવન ખાવા આવ્યા, અમે નહીં આવ્યા. અમે તો ખરીદી કરવા આવ્યા અમે તો. જો અહીંયા અંદરના મોલમાં બધું આવું છે. આપણે સુરત જેવું જ છે. આપણે સુરતમાં આપણે જાવી કે નહીં ઝુડિયોમાં, એવી ટાઈપનું જ છે. કારસ સુરતમાં છે એવું લાગે કે નહીં? મોલમાં આવ્યા ને હા, પણ સુરતમાં છે ને એવું જ છે. હા બધું મળે. મને આ ચશ્મા શૂટ કરે છે. ફેમિલી જો આ કેવી મસ્ત ડોલ મળે છે. આમાં દાળ ભરવાની હોય, દાળ ભાતની એવું હોય. જો આ કે હોનાની ડોલ, એમ કે હોનાની ડોલ છે. આપણે સુરતમાં મળે કે એવું. ભાવનગરનો વિડીયો મજા આવે એમ. જો ભાઈને બોટલ લેવી છે. આ બે કાંક તરબૂચ જોવે. તમારે બેન તરબૂચ લેવા કે હે? અમારા સુરતમાં ફ્રૂટ ના મળે હો મોલમાં. અહીંયા તો ફ્રૂટ છે જો. હો અમારા સુરતમાં મોલ તો બહુ બધા છે, પણ દૂધી ને તરબૂચ ન મળે. ઓલા પણ દૂધી છે જો. સ્ટીકર માર્યું છે ભાઈ, આમાં સ્ટીકર મારેલા હોય. જો આ બધા છે ને બહાર નીકળે છે અને તળાવમાં જવું છે. મેં તમને જાજો મોલ ન બતાવ્યો. કા મોલ બતાવ્યો નહીં ને સાજો. જો તો મારે મોલમાં આટા મારવા હતા, પણ આ લોકો તળાવ કરે છે. જો આ દયાબેન બહાર નીકળી ગયા. બાકી અહીંયા હજી જવાનું છે. આમ જો કેટલા માળનું છે. અહીંયા કવડો મોટો જવાનું છે. ઉપર જવાનું છે, પણ અંદરથી ઉપર જવાનું હોય કે નહીં? અહીંયા કેવી હોય મસ્ત વસ્તુ મળે કે નહીં? હા તો મારે બતાવવાની હતી. હિમાલય મોલમાં શું મળે એમ. અસ્મિતાબેન ને સબસ્ક્રાઈબર મળી ગયા છે તો ફોટો પાડો છે. પાડી લો, હાલો જાઓ ફોટો પાડી લો. જો ફોટો પાડાવે છે. હાલો હવે ઉપર જવાનું છે. એક લિફ્ટ શરૂ છે અને એક લેટર બંધ છે. આ એક લેટર બંધ છે. વાંધો નહીં, આપણે દાદર ચડીને જવાનું છે. અમાર જો લિફ્ટમાં આવ્યા. જો લિફ્ટમાં વિડિયો પેન રાખીને ઉતાર્યો. લિફ્ટમાં બેસીને આવી ગયા છે ઉપર. અને અહીંયા તો છે ને રમવાનું છે, જે અમારા ક્રિશાબેન ને મજા આવશે. કા ક્રિશા? હા જો મજા આવશે અહીંયા. હાલો ક્યાંક રમીએ આપણે, છોકરાને મજા આવે ને એવું. અહીંયા ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે. પ્યારા સબસ્ક્રાઈબર ફોટો પડાવે છે. કિસ્સા મજા આવે છે હે? કીસું ને જો મજા આવે છે રમવાનું મન તો મને થાય છે, પણ શું કરું અહીંયા નો બેહવા દે આપણને. જો આ કેવું મસ્ત છે. બરફ છે, આમાં બેહવું એમ થાય છે. બરફ છે અને અહીંયા દડા છે. મને રમવું એમ થાય છે. આ દયાબેન જો એ મોઢું ફાડી કે વાવ એમ કે હોય. જોજો એને વિડીયોમાં જાશો જોવા, એમ જ બોલ્યા. જો હજી મંડાણા પાછા, હજી મંડાણા. આમ જો અસ્મિતાબેન છે ને આવી નથી એકતા. જો એ ફસાઈ ગયા. હવે પાછું જવું પડશે. જો એને પાછું જવું પડ્યું. જો એ આવી નો એ કે શું કરવું લ્યો. અરે એને બીક લાગે એવું થાય. જો હમણાં આવશે હવે. હા પાડી દે હાલ. ફઈ જેવું કરે. માઇન્ડ આવ્યા. બોલો લ્યો.
માઇન્ડ આવ્યા અરે અરે આ બધાને છે ને રીલ શૂટ કરવી છે પ્રેમનો રેડિયો એ પ્રેમના રેડિયોની આ બધાને રીલ શૂટ કરવી છે હે હું કયો તો હે હું નહીં હમણાં કાંઈક બીજું બોલ્યા હતા અરે આ રાસ શૂટ કરી દે છે જોઈ એને કા અને આ પાવર બેગ જ નકરું હાસવે બોલો પાવર બેગ હાસવે હું બોલો વેઇટ જો ઓલા રીલ શૂટ કરે છે આપણે ત્યાં ફોકસ કરો જો હાલે આવે છે ગુણ કરે છે આને લીપમાં શીખવાડે છે એ નહીં પકડ હમણાં નહીં પકડ ખાલી ઊભી રહી જાય ને એની ઉપર ખાંસા ઉપર ઊભી રહી જાય રહી જા બસ રહી જાવ અરે લે હા લ્યો યા રાજ શીખવાડે છે પણ આ જાતા નથી અરે પણ ખાંચ ન પડે એ ઊભી રહી જાય ને પર ખાંસા ઉપર ઉભા રહી જાવ હવે હા ખાંસામાં નહીં રાખવાનું પર એ દાદર કહેવાય ને માથે ઊભું રહી જવાનું સીધું ઉભા રહી જાવ રહી જા બસ બીક લાગે એ હાથ નહીં રાખતી ને રહી જા જાઓ ઊભી રહી છે કીશું આને જો જાવું પડ્યું જો આય છોટા જો અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે જો કા અસ્મિતા બેન ને શીખવાડીને આવ્યા તડકાનો આઈસ્ક્રીમ ખાવા કા હા સ્પોન્સર અમારી આ છે હજી તો જો આ દયાબેન કોણ ખાય છે જો બહાર નીકળી ગયા છે મોલથી હવે ક્યાં જવી ખબર નહીં